જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, હું આજે વામન દેવનું થોડું કહેવા માગું છું, કેમ કે વામન જયંતિ કાલ છે, તો ભાદરવા સુદ 12 વામન જયંતિ છે. તો અદિતિ અને કશ્યપ ઋષિના લગ્ન જીવનનું, અને એક વખત એવું બન્યું કે કોઈ લગ્ન જીવન કરીને આવતા હતા, તો એક કહેવા લાગ્યા કશ્યપ ઋષિને કે તમે કશ્યપ ઋષિ અને અદિતિ, તમે બે માતા અને પિતા, તમે અમે ગુરુ આશીર્વાદ દેવા આવો વરઘોડિયાને. તો વરઘોડિયાને આશીર્વાદ દેવા આવે છે. ત્યારથી એને કશ્યપ ઋષિ કહે છે કે દેવી, આપણે બી સંસાર વસાવી તો. ત્યારે એ સંસાર વસાવે છે. અને વિષ્ણુ ભગવાન પ્રાર્થના કરી હતી, વિષ્ણુ ભગવાનને અદિતિ માતાજી અને કશ્યપ ઋષિએ. તો એ બોલે છે કે માં, તમે સંસાર વસાવો તો હું આવી શકું ને. ત્યારે આવે છે અને પાછું સંસાર વસાવે છે. અને કશ્યપ ઋષિ અને અદિતિને ત્યાં વામન બાળક બનીને, વામન રૂપે વિષ્ણુ ભગવાન બાળક બનીને આવે છે. અને એમના જનોઈ સંસ્કાર કરાવે છે. અને જનોઈ સંસ્કાર કરાવે છે ને ત્યારે માં અંબેમાને ત્યાં પગે લાગવા જાય છે. ત્યારે માં અંબેમાં એને કટોરો આપે છે કે વિષ્ણુ ભગવાન, આ તમારો કટોરો અખંડ રહેશે. અને સૂર્યનારાયણને પગે લાગે છે વામન રૂપે, વામન દેવતા. તો વામન ભગવાન, તો એ સૂર્યનારાયણ બી ગાયત્રી મંત્ર એમને આપે છે આ જનોઈ ટાઈમે. અને એ મિત્રો, એ વામન ભગવાનની, જો મારે તો થોડું મને યાદ છે એટલું કહું છું, પણ જો વામન દેવતાનું મંદિર હોય ક્યાંય, વિષ્ણુ ભગવાનનું વામન રૂપે, બલિરાજાનું, તો દર્શન કરજો. અને વામન જયંતિની ખૂબ ખૂબ શુભકામના અદિતિ માતાજીને અને કશ્યપ ઋષિને ત્યાં વામન રૂપે બાળક આવ્યા. એવી રીતે ભગવાન બધાને ત્યાં બાળક રૂપે ભગવાન નો વાસ રહે. અને માં વિષ્ણુ ભગવાનનો સદાય એમના આશીર્વાદ રહે. જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. અદિતિ માતાજીની, કશ્યપ ઋષિની, જો એમને ત્યાં વામન રૂપે ભગવાન આવ્યા અને એમને આશીર્વાદ આપ્યા, એવા બધાને વામન દેવતા આશીર્વાદ આપે. અને જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વામન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. બટુક રૂપે ભગવાન આવેલા, એને વામન ભગવાન, અને એ બલિરાજાને ત્યાં વામન દેવ આવેલા, અને એ બલિરાજાને ત્યાં પૃથ્વીનું એને દાન લીધું. એ બલિરાજાને આશીર્વાદ આપ્યા હતા, એવા બધાને આશીર્વાદ આપે. અને એક વિડીયો મારો બનાવેલો છે બલિરાજાને વામન દેવનો, પણ આ ખાલી વામન દેવનું મારે કહેવું હતું, કાલે વામન જયંતિ છે એટલે. તો ખૂબ શુભકામના, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, શેર કરજો, અને વામન જયંતિની શુભ